દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, વાત કરીશું બોડેલી તાલુકાના જોજવા ગામ પાસે આજ રોજ એક ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે. દર્શક મિત્રો, ઘટનામાં એક ટ્રકના ચાલકે એક ઇકો કાર અને અન્ય કારને અડફતે લેતા અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં સદનસીબે બનાવમાં કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી, પરંતુ ઇકો કાર અને અન્ય કારને મોટું નુકસાન થયું છે. કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ બોડેલી પોલીસને થતાં બોડેલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ શકો છો, આ ઘટના બની છે જોજવા ગામ પાસે પેટ્રોલ પંપ નજીકમાં, અને બંને જે કાર છે તેને મોટું નુકસાન થયું છે. ઘટનાને લઈને લોકોના ટોળા છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, અને ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દર્શક મિત્રો, યુટ્યુબ પર અમારા ચેનલના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરશો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરશો. ધન્યવાદ.